તું તો તાજી સામગ્રીનો ભોગતા છો દયાનિધિ. દ્વાર ઉઘાડ બ્રજેશ. ઉઘડી ઉઘડીને તારા દ્વાર કેમ ભીડાઈ રહ્યા છે? અનંત જન્મો ધરી મેં કેટલાય રૂપ ધર્યા અને કેટલાય રંગ બદલ્યા તને રીઝવવા હતો, પણ તારા મુખ કમળનું સ્વાદ બનવું એ પહેલાં તૈયાર કોળિયાને શિયાળવાઓ જૂટતા રહ્યા. રસજ્ઞ, હું જાણું છું તું કોઈનું જૂઠણ નથી આરોગતો. એવી કોઈ એઠી સામગ્રી તારા ભોજનને બગાડે નહીં, માટે દ્વાર ખોલતા તું ખચકાઈ રહ્યો. સર્વજ્ઞ, તને શું કહેવું? આ વખતે તારા દ્વારે એઠી સામગ્રીનો થાળ નથી આવ્યો. તું દ્રષ્ટિ તો કર. દયાળુ, એકવાર તારા દ્વાર ખોલ. હવે તને અર્પિત થયેલી વસ્તુ તું નહીં આરોગે તો તારા દ્વાર ખોલવાની પ્રતીક્ષા કરું છું. ચીર પ્રતીક્ષા. ધૈર્ય મને સદી ગયું છે. હવે આ ગગનવિહારી પંખી પેલા અસ્થિપિંજરમાં પાછું નહીં પૂરાય, કદી નહીં પૂરાય. હિતચિંતક, શું આને તું તારી નિષ્ઠુર દયાનું મહાદાન સમજી લઉં? શું મને સુવર્ણની માફક શુદ્ધ બનાવવા તપાવી રહ્યો છે? પથ્થરમાંથી પ્રતિમા બનાવનાર ઘડવૈયાની માફક છોલી રહ્યો છે? તારી નિષ્ઠુર દયાનું મર્મ હું સમજી ગઈ છું. હવે તને ફરિયાદ નહીં કરું, પણ કરગરતી રહીશ. દયાનિધિ, દ્વાર ઉઘાડો. આજે આવી હું તમ દ્વારે. બોલો વલ્લભાધીશ. દયારામભાઈના ચંદ્રાવલા 23મું ચંદ્રાવલું ચાલે છે. અહીંયા કે છે દયારામભાઈ 23માં, અન્ય સાધનને શ્રેય આપણું, પણ હરિને શું સુખ? પુષ્ટિ માર્ગમાં પ્રભુના તત્સુખનો વિચાર. સેવામાં આનંદ ઉભયને, માટે ભજનાનંદ મુખ્ય. મુખ્ય સેવન તે સુખી પ્રભુ કરવા, લોકવેદના તાપ નવ ધરવા. પૂજા તે ચાલે શ્રુતિ પ્રમાણ, સેવા તેમાં સ્નેહ બંધાણ. સેવામાં સ્નેહનું બંધાણ છે. શ્રુતિ પ્રમાણે મર્યાદા પ્રમાણે કરે એ પૂજા છે. આપણે પૂજામાં વલ્લભબેન આપણને ક્યાંય નથી કીધું પૂજા કરો. તમારા ઘરે પુષ્ટાવેલી સેવા છે? કોઈ એમ કીધું તમારા ઘરે પુષ્ટાવેલી પૂજા છે? આપણે પૂજા 5 છે. વલ્લભે એ વેદનું પ્રમાણ આપ્યું છો મારવાલા. ગિરિરાજીનું પૂજન કહેવાય, ગિરિરાજીની સેવા ન કહેવાય. યમુનાજીનું પૂજન કહેવાય, એ કોક વાર જ કરીએ. સેવા એક દિવસ સેવા વિના ન રહેવાય. પૂજન એ જ્યારે સમય હોય ત્યારે થાય. ગિરિરાજી જઈએ તો પૂજન થાય, યમુનાજી જઈએ તો પૂજન થાય. માર્કેન્ડેય પૂજામાં એ પૂજન છે. બાળકોનો પ્રાગટ્ય ઉત્સવ હોય ત્યારે માર્કેન્ડેય પૂજા થાય. ભઠ્ઠી પૂજન, બાળકોને ત્યાં અન્નકૂટ હોય ત્યારે ભઠ્ઠી પૂજન થાય, પછી જ સામગ્રી થાય. અને છઠ્ઠી પૂજન, એ બાળકોને ત્યાં છઠ્ઠી પૂજન થાય. તો 5 પૂજાય વલ્લભે આપી છે, પણ નિત્ય તો સેવા. હમણાં એક જગ્યાએ અઠવાડિયા પહેલાં સત્સંગમાં ગઈ હતી, અઠવાડિયા ને 2 દિવસ પહેલાં. તો એક બેન મને કે મારે ત્યાં 33 વર્ષથી ઠાકોરજી બિરાજે, મારા સાસુજીના અને મારા નાનીજી સાસુજીના. મેં તો વાહ ભાઈ વાહ, બહુ સરસ. ત્યાં એના સંબંધી બોલ્યા, એ કે પણ એ પોઢાડતા નથી. મેં હે શું કીધું? તો મને કે મને ટાઈમ, મેં કીધું ટાઈમ નહીં મળતો પોઢાડવાનો. વળી એનાથી આગળ કીધું, હું 12 ગામ જાઉં તો પછી હું તો સેવાય નથી કરતી. મેં તમારા ગુરુદેવને વાત કરો, આવું ના કરાય. આ તો પ્રભુને શ્રમ પડે છે. એ કે હોઈએ ત્યારે તો કરીએ જ છીએ ને. વળી મેં તો ઉપકાર કરી દો છે. જો આ બધા દોષ ને અપરાધ છે ને એ પ્રભુ માફ ન કરે. તમારું 6 મહિનાના છોકરાને તમે પોઢાડો નહીં, પાછા કે હું આટલા વર્ષથી સેવા કરું છું, આટલા વર્ષથી ઠાકોરજી પોઢાવી ના જ. બોલો આ કેવો દોષ. અને 12 ગામ જાય એટલે પછી કે ઘરના બધા કોઈ કરતું નથી, એટલે પછી તાળા મંગળ જ હોય.
સેવાયેલી સેવાને ક્યારેય એક દિવસ બી સેવા વિના ના રખાય મારા વાલા. હું તો આમ દંગ થઈ ગઈ. મારે તો એટલી બધી અધર એક્ટિવિટીઝ હોય. પછી મને એમ થયું કે હું ખોટી વાત કરું છું. હવે વ્યર્થ મારો વાણી વિલાસ છે. કારણ કે હવે એ ગુરુદેવમાં ન માને, એ સેવામાં ન માને, એ સમાજ સેવામાં માને. પણ એવા લોકોએ પછી ઠાકોરજીને પધરાવી દેવા જોઈએ. આવો શ્રમ ન પાય. પણ આપણે કોઈના ઉપર આપણો વાત થોપી બેસાડાય નહીં. ઠાકોરજીમાં એટલું સામર્થ્ય છે કે કાંઈક એવી લીલા કરશે. સ્વામી સેવક સુખ યહે ચહે, પ્રભુ કો સુખ ચહે દાસ, પ્રભુ પ્રભુતા સે દૂર હે, સેવક પ્રભુ કે પાસ. આ દોહાનો ભાવ માર્મિક છે. સ્વામી કહેતા પ્રભુ પોતાના દાસને સુખી કરવા ઈચ્છા રાખે. આપણા ઠાકોરજી આપણને ઉદાસ જોવાનું ગમે? આપણે ઉદાસ હોઈએ, રોતા હોઈએ, આપણને ક્યાંય ગમતું ન હોય, આપણા ઠાકોરજીને એવું મુખારવીને ગમે? આપણે હસતા રમતા બોલતા ચાલતા આમ જઈએ ત્યારે આપણે જોઈને હા મારી માં હું ઘરમાં છું તો કેવી રાજી રહે છે. મને એક વૈષ્ણવ કહેતા હતા ને કે તમે કાયમ આમ હસતા રમતા ને ફ્રેશ જ હો. મને મારે માથે બિરાજે જ કોણ? ત્રિલોકનો નાથ મારા વલ્લભે પધરાવી દીધો છે. શરીરને ભલે ગમે એટલી તકલીફ, હવે એ તકલીફ છે તો હું જ જાણું છું. પણ એનાથી મારા પ્રભુને શું? એ તો મારા કર્મોનું ફળ છે. પણ કર્મોનું ફળ શરીર ભોગવે છે, પણ એ પ્રભુ પાસે જાઉં છું ત્યારે એ દેહના ધર્મ મને નડતા નથી. હું એની પાસે જાઉં તો ખુશખુશાલ જ હોય, મસ્ત તૈયાર થઈને જ જાઉં. કોઈ દી અવ્યવસ્થિત જાવ જ નહીં. મને જોઈને મારા ઠાકોરજીને મારી ગોદમાંથી ને સિંહાસન પર જવાનું મન ન થાય. બસ એ મારો પ્રેમ. ત્યારે સેવક કેવળ પ્રભુના સુખનો જ વિચાર કરે છે. અમે વ્રજમાં ગયા હતા ને તો એક બેન પેસ્ટ ભૂલી ગયા હતા, તો સવારે લેવા આવ્યા. એ કે આ બ્રશ ઉપર લગાડી દો ને. મેં તો લઈ જાઉં ને. રસ્તા મેડિકલ સ્ટોર મનમાં કીધું આવશે જ બીજું લઈ લેશું. તો મને કે ના ના, મેં ના લઈ જાઓ. તો એની દીકરીએ સરસ કીધું. એ કે મારી મમ્મી તો બ્રશ કરે ને તો એમ કે શ્રી કૃષ્ણ શરણમાં મોઢામાં વાસ ના આવે, તારી પાસે આવું તો તને ગમે, તને મારી સામું જોવાનું મન થાય, તને મારી. એ કે મારી મમ્મી આવું બોલ બોલ કરે છે. મેં તારી મમ્મી બોલ બોલ નથી કરતી. આ તો કેવા વૈષ્ણવ હશે કે બ્રશ કરે તો એને ઠાકોરજી યાદ આવે છે, અને આપણે ઠાકોરજી પાસે હોય તોય ઠાકોરજી યાદ નથી આવતા. આવા સમયે પ્રભુ પોતાની પ્રભુતાને પાસમાં રાખતા નથી. યશોદાજીને બ્રહ્માંડ ઘાટ ઉપર ઓલા માટી ખાધી લાલા, આ દાવ કે છે તે ખાધી નથી ખાધી. આ તારા સખા કે છે લાલા તે ખાધી નથી ખાધી. ખોલ મોઢું. ખોયલું તો આખું બ્રહ્માંડ દેખાણું બ્રહ્માંડ ઘાટ ઉપર. યશોદાજી ગાવડાવ થઈ ગયા. એ કે હા બધું દેખાય છે, આમાં હું છું અંદર. ઠાકોરજી કે માયરા ઠાર. હવે ખબર પડી જશે કે હું ભગવાન છું તો આ માની મમતા સ્નેહ આ બધું જતું રહેશે. મારે ભગવાન નથી બનવું. મારી માં મને દબડાવે ને બાંધે, માખણ ચોરી કરું તો ઉરાહ ન દે, મને ખીરકમાંથી ખેંચીને લઈ જાય કાન પકડ. મારે એ માટે આવ્યો છું, હું ભગવાન માટે નથી આવ્યો. તરત માયાને મૂકી દીધી. તો આપણા માટે આપણા ઘરે બિરાજ તો આપણો ઠાકોરજી પોતાની પ્રભુતા છોડી દે છે. એ કે મારે તાર ભગવાન તરીકે ન જાઉં, મને બેહાડ્યો જ છે મંદિરમાં બધાએ ભગવાન તરીકે. હું તો તારો લાલો છું, તારો કાનો છું. કાંજી તારી માં કહેશે પણ અમે કાનુડો કહેશું, એટલું કહેતા નહીં માનો તો ગોકુળ મેલી દેશું. લાડકડો તારા માત પિતાનો અમને સાના કોડ રે, ભરવાડોને ગાયો ચારતા
અમે તને છોડાવતા રે, કાનજી તારી માં કહેશે પણ અમે કાનુડો કે. કાનજી તારી માં કે અમારો તો કાનુડો, તો આપણા બધાનો આ કાનુડો છે. અન્યોન પરસ્પર એકબીજાનું સુખ ચાહે છે. આપણે ઠાકોરજીના તત્સુખનો વિચાર કરીએ છીએ, એના કરતાંય વધુ ઠાકોરજી આપણા સુખનો વિચાર કરે છે. સેવક સદા પ્રભુની પાસમાં રહી સ્વામીની સેવા કરે છે. સેવા કરતાં તન્મયતા પ્રાપ્ત કરે ત્યારે સમાન ભાવ રહે, તે સેવાનું ફળ પણ સેવા જ મળે. સદા સાનિધ્ય રહી આલોક પછી પણ તે પ્રભુની સાનિધ્યમાં રહી સેવા કરે છે, કારણ કે સેવકના ચિત્તમાં સેવા જ રહેલી હોય છે. ભલે સવારે આપણે થોડી વાર કરીએ, પણ આખો દિવસ વિચાર તો સેવા ના જ આવે. જો ગાય હતી, હવે દૂધ 2-3 દી ન આપ્યું તો વિચાર શું આવે? આપણા ઠાકોરજીને હવે દૂધ ક્યાંથી લાવશું? એ તો ગાયનું દૂધનો હેવાયો થઈ ગયો છે, હવે એને ગાયના દૂધ વિના હાલશે નહીં. હમણાંથી તો રોજ ગાય નહોતી દોવા દેતી, એમાં વિચાર ગાય નથી દોવા દેતી નહીં, મારા પ્રભુને ગાયના દૂધ વિના નહીં ચાલે. આખો આપણો પર્પસ થઈ ગયો જુદો. પણ એ ઘરમાં ઠાકોરજી બિરાજતા હોય તો. શ્રી વલ્લભાધીશ. સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, આને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. દ્વારકાધીશ દ્વારકામાં પધાર્યા અને સામયું થયું. હવે સ્વગૃહે સ્નેહ વર્ષા, હવે પોતાના ઘરે આવ્યા. હવે ભગવાન સ્વગૃહે રાજમહેલમાં પ્રવેશે. માતા પિતા પત્નીઓ સ્નેહથી ભગવાનનું સ્વાગત કરે છે. એનું વર્ણન અધ્યાયના અંત સુધીમાં કર્યું છે. પહેલા 2 શ્લોકથી માતૃસ્નેહનું વર્ણન કરે છે. પ્રવિષ્ટતુ ગૃહમ પિત્રો પરિસ્વક્ત સ્વમાતૃભિ વવંદે શિરસા સપ્ત દેવકી પ્રમુખાસ્તદા તા પુત્ર મંકામારો સ્નેહસ્તુત પયોધરા હર્ષવિહાત્મ શિશિરચુનર ચલેવ. અર્થ: ભગવાને પિતૃગૃહમાં પ્રવેશ કર્યો ત્યારે એમની માતાઓએ સ્નેહપૂર્વક આલિંગન કર્યું. જુઓ, આ શીખવાડે છે કે ભગવાન આવીને સીધા પોતાની પત્નીઓ પાસે નથી ગયા, પેલા મા બાપ પાસે આવ્યા. ભગવાન જેમ કરે છે એમ આપણે કરતા નથી. ભગવાને ગિરિરાજ ઊંચો તો ઊંચક, પણ મસ્કરી કરે. ભગવાનની કેટલી રાણીઓ હતી, પણ કેવી રીતે એ તને ખબર છે ભાઈ? ભગવાનને દેવકીજી સહિત 7 માતાઓને મસ્તક નમાવી વંદન કર્યું. પુત્ર પ્રેમને લીધે જેમના સ્તનોમાંથી દૂધ ઝરતું હતું, આટલા મોટા ઠાકોરજી તો એ સ્તનમાંથી દૂધ ઝરતું હતું, અને હર્ષથી જેમનો આત્મા વિવળ થઈ ગયો હતો, એવી માતાઓએ ભગવાનને ખોળામાં બેસાડી સ્નેહના અશ્રુઓથી એમનું સિંચન કર્યું. સુબોધિનીજી મૂળ શ્લોકમાં તું પદ મૂકી બતાવ્યું છે કે પૂર્વે કરેલું વર્ણન અહીં પૂરું થાય છે, અને હવે જુદા ઉપક્રમથી નિરૂપણ કર્યું. પિતૃ માતા પિતા પદ દ્વિવચનમાં મૂક્યું, કારણ કે માતાઓ અનેક હોવા છતાં બધી માતાઓને એક જ ગણવામાં આવે છે. કારણ કે બધી માતાઓનો ધર્મ અને સ્વભાવ એક. ઝૂંપડાની માં હોય કે મેલની હોય, રાજાની માં હોય કે રંકની હોય, માં બધી એક સરખી જ હોય, બધાને એક સરખો જ પ્રેમ હોય. આ પૈસાવાળી માનો પ્રેમ જુદો ને ગરીબની ના, એટલે આ બધી માતાનો પ્રેમ એક સરખો જ છે. કારણ કે બધી માતાઓનો ધર્મ અને સ્વભાવ એક સરખા જ છે. તે માતાઓ અને પિતા વસુદેવનું ઘર એક જ છે. દરેક માતાઓ સ્વભાવ અને ધર્મ જુદા જુદા હોય તો જુદા જુદા ઘર જોઈએ, પણ એવું નથી, માટે એક જ ઘર છે. ભગવાને પિતૃગૃહમાં પ્રવેશ કર્યો પછી આપ કંઈ પણ ક્રિયા કરે તે પૂર્વે માતાઓ સ્નેહથી એમને ભેટી. એ પરિક્ષવક્ત પદથી કહ્યું છે.
સ્વમાતૃ ભી પોતાની માતાઓ પદ મૂકે સ્પષ્ટતા કરી છે કે ભગવાનની માતાઓએ જ આમ કર્યું, પિતાની માતાઓએ નહીં, કારણ કે પિતાની માતાઓ પણ ત્યાં હાજર હતી. ભગવાને ગીતાજીમાં કહ્યું છે, ય યથા મેં પ્રબંધ્યતે, જેવો મને જે રીતે ભજે છે તેમને હું તેવી રીતે ભજું છું. ગીતાજી 4 અધ્યાય 11મો શ્લોક. એટલે કે ભગવાન માતાઓ માટે તો બાળક જ. આપણે 50 વર્ષનો છોકરો થાય તો આપણે બહારગામથી આવે એટલે માથે હાથ ફેરવીએ છીએ, એને વાલ કરીએ છીએ, એના ક્ષેમ કુશળ તો વારવાળા પૂછે. આપણે તો ભેટીએ આલિંગન કે મારો દીકરો આવ્યો, મારો બાપલિયો આવ્યો, મારો વાલો આવ્યો. ભગવાનની માતાએ જ આમ કર્યું, પિતાની માતાઓ નહીં, કારણ કે ત્યાં પિતાની માતાઓ પણ હાજર હતી. ભગવાને ગીતાજીમાં કહ્યું છે કે એ યથા મેં પ્રબંધ્ય છે, જેવો મને જે રીતે ભજે છે તેમને હું તેવી રીતે ભજું. કંસ દુશ્મન સમજતો હતો, શિશુપાલ એને જરાય ગમતો નહોતો કૃષ્ણ, દ્રૌપદી સકો સમજતી હતી, અર્જુન મિત્ર સમજતો હતો, ગોપીઓ પોતાનું સર્વસ્વ સમજતા હતા, રાણીઓ પોતાના પતિ સમજતી હતી, સુભદ્રા પોતાની બેન ભાઈ સમજ. તો આપણે જે ભાવથી પ્રભુને ભજીએ ને એ ભાવે આપણને પ્રેમ કરે છે, કરે જ કરે છે. આવી રીતે લગ્ન કર્યા એટલે હવે રાખડી તો કોઈ બાંધવા ન દે. તો મને એક વૈષ્ણવ સરસ શીખવાડ્યું, ઠાકોરજી આપણો ભાઈ, તો આજની તારીખમાં રક્ષાબંધન હું મારા ઠાકોરજીને રાખડી બાંધું. ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ ત્વમેવ બંધુશ્ચ સખા ત્વમેવ ત્વમેવ વિદ્યા મમ દેવ દેવ કાયેન વાચા મનસેન્દ્રિયેવા બુદ્ધ્યાત્મના વા પ્રકૃતિ સ્વભાવ. જો જે ભાવથી તમે ભજો એ પ્રમાણે પ્રભુ તમને પ્રેમ કરે છે, કરે જ કરે છે. એટલે ભગવાન માતાઓ માટે તો બાળક જ રહે છે. ભગવાને ધર્મ કરતાં લૌકિક ધર્મ બહારનું અંગ હોવાથી ભગવાનને નમસ્કાર કરવા જોઈએ, પણ તે પૂર્વ જ માતાઓએ સ્નેહથી આલિંગન કર્યું. બોલો વલ્લભાધીશ. શ્રીમદ ભાગવત અને મારા ગુરુદેવ પ્રણામ કરું છું. चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिच्छू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चत्रबुद्धास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા દંડવત પ્રણામ. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢ ચરણ કેરો ભરોસો દ્રઢ ચરણ કેરો. શ્રી વલ્લભનાથ ચંદ્ર જટાબીન સબ જુગ માય અંધેરો ભરોસો દ્રઢ ચરણ કેરો.
साधन और नहीं आ कली में जा सोया निवेरो सूर का कहे त्रिविध आंधरो बिना मोल को चेरो भरोसो दृढ़ चरण दृढ़ चरण दृढ़ चरण केरो શ્રી આદેશ કી આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી. સર્વે વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ.